હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. આજે તમને બધાને એક સરપ્રાઈઝ આપવાની છે, તો જાજી રાહ નહીં જોડાવો. ચાલો જોઈએ શું સરપ્રાઈઝ છે. આપણી એ સરપ્રાઈઝ છે આ નવા ગાય માતા. આપણે નવી ગાય લઈ આવ્યા છીએ. ગૌરી તો હતી જ, મીરા પણ હતી, અને આ નવી ગાય લઈ આવ્યા છે અને એનું નામ રાખ્યું છે નેતલ દે. અને પછી 2 મહિના પછી બીજા એક નવા મહેમાન પણ આવશે, નાનું વાછરડું. તો ચાલો આ નવી ગાય માતાનું આપણે ચાંદલો કરીને સ્વાગત કરી લઈએ. જય ગાય માતા, વંદે ગૌ માત્ર. તો ગાય માતાનું કંકુના ચાંદલાથી અને ચોખાથી વધાવીને સ્વાગત કરી લઈએ. અમારે હેતલની ગાય માતાનું. જય માતાજી, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. લીલું ખા, હાલ હાલ. તો હવે સાથે સાથે આ છોટીને પણ ચાંદલો કરી લઈએ. છોટી ગાય માતાને, મીરાને. અંકિત એમ કહેશે એનો શું વાંક છે? એનો કાંઈ વાંક નથી. એને ચાંદલો કરી દે. મોટી ગાયનો શું વાંક? એને કરી દો હમણાં. ગૌરીનો શું વાંક? નેતલ દેવનું સ્વાગત કરીએ છીએ, પણ આ બધાને પણ આજ તુલસી નામ રાખ્યું આપણે ચોખાથી વધારી દે, કારણ કે છે તો નેતલ નામ માતાજી મને નથી ગમતું. અને જો આના તોફાન જો હો, નેતલ નામ નથી રાખવું, તુલસી નામ. વાંધો નહીં, તમને જો નેતલ નામ ન ગમતું હોય તો તુલસી નામ રાખી દઈએ. હજી 2-3 વાર તો નામ ફરશે જ. અંકિત એમ કહીશ કે આ ગાય માતાનું નામ નેતલ દે મારે નથી રાખવું, મારે તુલસી રાખવું. પછી 2-3 વાર નામ ફરશે ને પછી જ ફાઇનલ નામ એનું રહેશે. અને હવે આ ગાય માતાને પણ ચાંદલો કરી લઈએ. નવા ગાય માતા માટે અંકિત લાવ્યા છે આ મસ્ત મોયડો. પહેરાવી દીધો એને તો. જો માતાજીને કેવું સૂટ થઈશ. હા, કરી લ્યો સેવા ગાય માતાની. આપું કપડું? બીલો માર્યો હોય ને, બીલો કટ નાખો. જો સરસ મોયડો પહેરીને ગાય માતા. નહીં ઓલો લંપી વાયરસ નીકળો તો કે નહીં? ત્યારે બધી ગાયોનો રસી લખી જવી રસી ખરખાવ ભરી દે ને ફોટો.